મેટ્રો સિટી અમદાવાદ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે અમદાવાદના નાથ જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અમદાવાદના જમાલપુર ખાતે જગન્નાથજી મંદિરની વાત કરવામાં આવે તો જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ આજે યોજાવાનો છે, જેને લઈને એક બાજુ ભક્તો અધીરા બન્યા છે, ભગવાન મોસાળેથી પરત ફર્યા છે અને જેને લઈને વાત કરીએ તો આગામી સમયમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને આંખે પાટા બાંધવાની જે નેત્રોત્સવ વિધિ જે છે તે કરવામાં આવે છે। નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવશે અને જેને લઈને વાત કરવામાં આવે તો રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મોસાળથી પરત ફર્યા છે અને તેમને ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવશે। ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ પૂજા વિધિ સંપન્ન થશે, જેમાં ભગવાનની આંખે પાટા બાંધવાની પરંપરાગત વિધિ કરવામાં આવશે। એક લોકવાયકા મુજબ મામાના ઘરેથી પરત ફરતા ભગવાનને આંખો આવે છે, જેને નિવારવા આ વિધિ કરવામાં આવે છે। નેત્રોત્સવ બાદ સવારે 9:30 વાગ્યાના સુમારે ધ્વજારોહણ વિધિનો કાર્યક્રમ યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। આ સાથે જ ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને મેયર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સવારે 11 વાગ્યાના સુમારે સમગ્ર ભારતભરમાંથી આવેલા સાધુ સંતોનું સન્માન કરવામાં આવશે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલ ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 27મી જૂને અષાઢી બીજે રથયાત્રા યોજાવાની છે, તેને લઈને એ પહેલાના કાર્યક્રમની વાત કરી રહ્યા છે, જેમાં આજે નાથની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવશે। રથયાત્રાને હવે માત્ર ગણતરીના 2 જ દિવસ બાકી છે। આજે 25મી જૂન છે, આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ છે। સવારે 9:30 વાગ્યાના સુમારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ જગન્નાથજી મંદિરમાં ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો છે। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા ઝલક। જી ઝલક, જણાવશો આજે નાથની નેત્રોત્સવ વિધિ, મંદિરમાં ભક્તોનો ઉત્સાહ સમાતો નથી, કેવો છે માહોલ? જી કામેશ, જે ભગવાન છે, ભગવાન જગન્નાથ છે, જે જળયાત્રા બાદ છે તે 15 દિવસ માટે છે તે મોસાળ ગયા હતા। મોસાળમાં રોકાણ કર્યા બાદ આજે અમાસના દિવસે છે તે નિજ મંદિર પરત ફર્યા છે, ત્યારે જે ભગવાનની છે તે નેત્રોત્સવ વિધિ છે જે થઈ રહી છે। નેત્રોત્સવ વિધિ એટલે કે ભગવાનના આંખે પાટા બાંધવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે। એવું લોકવાયકા છે કે જ્યારે ભગવાન મોસાળમાં રોકાયા હતા, 15 દિવસ માટે રોકાણ કરે છે, ત્યારે ભગવાનને ખૂબ જ લાડ લડાવવામાં આવે છે। કેરી, જાંબુ, મીઠાઈ, માવા ખાવામાં આવે છે અને પરિણામે ભગવાનની જે આંખો છે તે આંખો આવી ગઈ છે અને આથી જે ભગવાનની આંખે છે તે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે છે તે પાટા બાંધવાની વિધિ કરવામાં આવે છે, નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો કે જે મોટી સંખ્યામાં લોકો છે અહીંયા આવ્યા છે, નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે। જે યજમાન છે તેઓની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ ઠાકોર જીગરસિંહ પ્રતાપસિંહ છે અને અમને નેત્રોત્સવ વિધિના યજમાનનો લાવો મળ્યો, એમાં ભગવાનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવો લાવો મળતો રહે અને ભગવાનની કૃપા બધા ઉપર બનતી રહે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ। ભગવાન પરત ફર્યા છે 15 દિવસ બાદ, કેટલો ઉત્સાહ? અમને બહુ ખૂબ જ લાગણી છે અને હરખનો ઉત્સાહ છે કે આટલા દિવસ પછી ભગવાન પાછા અમારા મંદિરમાં આવ્યા છે અને હવે રથયાત્રામાં ભગવાન શોભાયાત્રા વધારશે એનું અમને ઉત્સાહ છે। જી, તમે શું કહેશો? ભગવાન પરત ફર્યા છે, ઉત્સાહ છે, યજમાન બન્યા છો। આજે આ 148મી રથયાત્રાના પાવન પર્વે આજે જે નેત્રોત્સવની વિધિ થઈ રહી છે તેમાં આજે મને આ એક લાવો મળ્યો છે, તે બદલ હું ભગવાન જગન્નાથ ભગવાનનો તથા સમસ્ત લોકોનો હું આભાર માનું છું અને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આ 2025નું વર્ષ એ સર્વે લોકો માટે સારું અને શુભદાયી નીવડે એવી પ્રભુને પ્રાર્થના કરી આગળના વર્ષોમાં પણ ઘણા બધા કામો સરળતાથી અને આને દરેક આ જે લોકોના હમણાં જે પ્લેન ક્રેશ થયું, આ તે થયું, આ જે બધા થયા એમાં બધાને ખૂબ જી ઝલક, આપ જોડાયા, આપનો આભાર।